હેલો મિત્રો, જય ગિરનારી। આજે હું તમને અમારા નવા રતનપર ગામની વાડી વિસ્તારમાં કાળ ભૈરવ દાદાનું મંદિર છે, તો આજે હું તમને કાળ ભૈરવ દાદાના દર્શન કરાવી દઈશ પૂરેપૂરા લોકેશન સાથે। તો આપણે મેં ધાવડીમાંનો વિડીયો બનાવ્યો હતો અને મહાદેવનો વિડીયો બનાવ્યો હતો અને અજીપીર દાદાનો વિડીયો બનાવ્યો હતો। ત્યાં રસ્તે જવાય, પણ આ અમારા ગામમાંથી જે રસ્તો આવે ને ત્યાંથી એક ડાબી બાજુ એક રસ્તો ફાટે છે અને આમ ઘોઘા બાજુથી આવો તો જમણી બાજુ આ રસ્તો સીધો કાળ ભૈરવ દાદાના મંદિરે જાય છે। અત્યારે થોડુંક પાણી નહેર આવેલી છે, એટલે પાણી આવી ગયેલું છે, એટલે રસ્તો આમ સારો જ છે, પણ થોડુંક પાણી છે એમ। જો આ બે રસ્તા એક જ છે, બે રસ્તા ત્યાં જ જવાય છે। એક પાણીવાળો છે, એક પાણી વગરનો છે, બરાબર। તો વિડીયોમાં બના રહેજો। અને આજે આ ભાઈબંધ છે એની વાડીમાંથી દાદા બેઠેલા છે, તો આજે આપણે કાળ ભૈરવ દાદાના દર્શન કરી લઈશું, બરાબર। જય ગિરનારી। તો મિત્રો, આપણે કાળ ભૈરવ દાદાના મંદિરે પહોંચી ગયા છીએ। આપણે ઓલું છે ને કાળ ભૈરવ દાદાનું મંદિર છે, તો આપણે હાલો કાળ ભૈરવ દાદાના દર્શન કરી લઈએ। રેનો રના રના અમારે આ એક મિત્ર છે ધાર્મિક ભાઈ, એની વાડીમાં જ છે દાદાનું મંદિર। રે નો દીમ દોમ દન દીમ દન દીમ દોમ દન દીમ દન દીમ દોમ દન દીમ દોમ દન દીમ દન ઉદની તદની તનદિર તનન ઉદની તદની તનદિર તનન તનદ દિયન દીમ દોમ દન દીમ દન દીમ દોમ દન દીમ દન દીમ દોમ દન તન દીમ દન દીમ દન તન દીમ દન દીમ દન તન દિયન દિયન તન તન દીમ દન દીમ દન તન દિયન દિયન તન
બરોબર મિત્રો, તો આપણે દાદાના દર્શન કરી લીધા છે. મળશું એક પરિવારે નવા બ્લોગમાં. તો જય ગિરનારી.